મિત્રો, ચોમાસાની શરૂઆત સાથે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ તમે કોઈને કહેતા સાંભળ્યું હશે કે માછલીઓનો વરસાદ થયો છે. તો શું ખરેખર માછલીઓનો વરસાદ થાય છે? દુનિયામાં આવા ઘણા રહસ્યો છે જે હજુ પણ અકબંધ છે. તેમાંથી એક છે આકાશમાંથી માછલીઓનો વરસાદ થવો. ખાસ કરીને ચોમાસા દરમિયાન લોકો કહે છે કે વરસાદની સાથે માછલીઓ પણ આકાશમાંથી પડે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું માછલીઓનો પણ વરસાદ થાય છે? તો ચાલો જાણીએ. મિત્રો, માછલીઓ ચોક્કસપણે વરસાદના પાણી સાથે આકાશમાંથી પડે છે. વૈજ્ઞાનિકોના મતે માછલીઓ જ નહીં, પરંતુ દેડકા, કાચબા અને કરસલા જેવા ઘણા જળચર પ્રાણીઓ પણ આકાશમાંથી પડે છે. વાસ્તવમાં આકાશમાંથી માછલીઓનો વરસાદનું પાછળનું સૌથી મોટું કારણ વાવાઝોડું માનવામાં આવે છે. સમુદ્ર પાર કરતી વખતે વાવાઝોડું પાણીના ભયંકર તોફાનમાં ફેરવાય છે. પાણીના તોફાનના કારણે પવન માછલીઓ અને દેડકા જેવા પ્રાણીઓને ખેંચીને પાણીની સપાટી પર લઈ જાય છે. પણ મિત્રો, તમારા મનમાં એવો સવાલ થતો હશે કે આ કઈ રીતે થાય? તમને જણાવી દઈએ કે જેમ વાવાઝોડું જમીન પર હલકી વસ્તુઓ ઉપાડી લે છે, તેવી જ રીતે પાણીની નજીક ઉડતું વાવાઝોડું પાણીમાં રહેલા હળવા જીવોને ઉપર ખેંચી લે છે. વાવાઝોડા સાથે ઉડતા જીવો જ્યારે આકાશમાં પહોંચે છે અને જ્યારે પવનની ગતિ ધીમી પડે છે, ત્યારે ત્યાં મુશળધાર વરસાદ સાથે માછલીઓ અને દેડકા જેવા જીવો પણ નીચે પડે છે. જો તમારે આ જાણકારી પસંદ આવી હોય તો તમારા મિત્રોમાં જરૂર શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.